જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, ભગવાનની હાજરીનો અનુભવ કઈ રીતે કરવો? કોઈ પણ દેવી દેવતા, સર્વ દેવી દેવતાઓ, 33 કરોડ દેવી દેવતાઓને વંદન છે, બરોબર છે, પણ હાજરીનો અનુભવ કઈ રીતે કરવો? તમામ માહિતી આપું, પણ જોરદાર વિડીયો પહેલી વાર બનાવું છું મિત્રો। ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય ઘરેથી કરી શકે। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય બજરંગબલી, પ્રભુ શ્રી રામ દાદાની જય લખી દેજો। નીચે હાઈપ બટન છે, લાઇક શેર રિમિક્સની બાજુમાં હાઈપ બટન છે, વારાફરથી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। હવે મિત્રો, ઘણા બધા ભાઈઓના અને બહેનોના પ્રશ્ન આવતા હોય છે, કમેન્ટ્સ આવતી હોય છે, મેસેજ આવતા હોય છે કે કરણભાઈ, અમે દરરોજ હનુમાન ચાલીસા કરી છે, દરરોજ મંત્ર જાપ કરી છે। ઘણા લોકોના તો એ પણ પ્રશ્ન આવે કે મેં આ સાધના કરી છે, મેં આ સાધના કરેલી છે, બરોબર છે, મેં આ ઉપાય કરેલો છે, પેલું કરેલું છે। હા, લાભ મળે છે, નો ડાઉટ લાભ મળે છે 100%। એક એનર્જી પણ ફ્રેશ એનર્જી કહેવાય કે એક ઉત્સાહ, તેજ વધે છે, પણ અનુભવ નથી થતો। અનુભવ કરવાની એક અલગ મોજ છે, એ આવી જાય ને, એકવાર અનુભવ થઈ જાય ગમે એ રીતે તો મજા આવે। એના માટે શું કરવું મિત્રો? પહેલી વખત તો એ કે અનુભવ કરવો એ સહેલી વાત નથી। હવે જો એમનેમ જ અનુભવ થઈ જાય, બરોબર છે, કઈ રીતે શું કરવું એ પણ હું તમને કહીશ, પણ જો સહેલાઈથી અનુભવ થઈ જતો હોય ભાઈ, તો આટલા બધા સાધુ સંતો છે, દિગંબરો જે છે ભાઈ, વર્ષોથી તપસ્યામાં લીન હોય, આ હા હા, કહેવાય કે હિમાલય જેવા ઠંડા બરફના આખા, કહેવાય કે એવું બરફ, ચારેકોર બરફનો વરસાદ, અને એમાં ભાઈ એમાં બેઠા હોય એ ધ્યાનમાં, કાંઈ ઠંડી ગરમી ભૂખ તરસ કાંઈ નહીં, એ કઠિન તપસ્યા, ત્યારે એને અનુભવ થાય, બરોબર છે, વર્ષો વયા જાય ત્યારે અનુભવ થાય છે, ત્યારે સિદ્ધિ પ્રદાન થાય છે। પણ મિત્રો, શોર્ટ ટાઈમમાં, થોડા જ સમયની અંદર જોરદાર અનુભવ કરવો હોય તો શું કરવું મિત્રો? હવે આ બાબત ઉપર હું એક ક્લિયર વાત કરી દઉં। હવે તમારે કયો અનુભવ કરવો છે એના ઉપર આધાર રાખે છે, સમજી ગયા? કયો અનુભવ કરવો છે એના ઉપર આધાર રાખે છે। હવે હું તમને સહેલામાં સહેલો અનુભવ પ્લસ મારો અનુભવ કહું, અથવા તો મારી વાત કરું, તો મારા માટે બજરંગબલી હનુમાનજી મહારાજ દાદા, ગદાવાળા, આપણા મોજીલા ભાઈ, એ જ બધું છે, બધું દાદા છે। એટલા માટે હું દાદાની વાત ઉદાહરણ તરીકે રાખું છું આ વિડીયોમાં। હવે હનુમાનજી કહેવાય કે હનુમાન દાદાનો અનુભવ સાંભળો તો આમ બોલીને કેવું લાગે, હનુમાન દાદાનો અનુભવ કરવો હોય તો શું કરવાનું ભાઈ, એ અઘરું હોય છે ભાઈ, બરોબર છે, પણ તેમ છતાં એક ઝલક, દાદા તો એમ નો જ દેખાય તો ભૂલી જ જાવ, પણ નાનકડો અનુભવ કરવો હોય, બરોબર છે, ઠંડો પવન છે કે કોઈ પણ રીતે તમને કંઈક અવાજ છે કે અનુભવ થાય, ટૂંકમાં એમ ભાઈ, કઈ રીતે થાય મન ન ખબર હોય ભાઈ, બરોબર છે, હું તો માણસ છું તમારી જેમ, પણ કઈ રીતે કરવો, હનુમાનજીનો અનુભવ, હનુમાનજીની શક્તિ, એના દાદાના આશીર્વાદનો અનુભવ કહેવાય, હનુમાનજીનો અનુભવ ન કહેવાય, આશીર્વાદનો અનુભવ કઈ રીતે થાય મિત્રો? આના માટે કોઈ પણ એક દિવસ નક્કી કરી લેવાનો, મંગળવાર છે, શનિવાર છે, બરોબર, દાદાના બધા દિવસ છે, બધો સમય દાદાનો છે, તેમ છતાં મંગળવાર અથવા તો શનિવાર, બેમાંથી એક દિવસ અથવા તો બંને દિવસ ચાલે, નક્કી કરી લ્યો કે એ જ દિવસે મારે આ અનુભવ કરવો છે। હવે શું કરવાનું? સૌથી પહેલા સ્નાન કર્યા બાદ, બધા કરી શકે, સ્નાન કર્યા બાદ એક જ દિવસ કરવાનું છે, તમારા ઘરના મંદિરમાં તમારે લાલ આસન ધારણ કરવાનું છે, લાલ વસ્ત્ર પહેરવાના છે અને બેસવાનું છે, ધૂપ દીવો અગરબત્તી કરવાના છે, અથવા બરોબર છે, રામ પરિવારનો ફોટો, શિવ પરિવારનો ફોટો અને દાદાનો અલગ ફોટો બને તો પંચમુખી દાદાનો ફોટો રાખવાનો છે, ન હોય તો તમારા મોબાઈલમાં ખોલીને તમે રાખી શકો। હવે શું કરવાનું? તો કે મિત્રો, સૌથી પહેલા 21 વખત ઓમ રામ રામાય નમઃનો જાપ કરવાનો છે, બાજુમાં પીવાનું પાણી રાખી દેવાનું છે તાંબાના લોટામાં, અને 100 વખત હનુમાન ચાલીસા કરવાની છે। તમે કહેશો ઓહો, એક દિવસમાં 100 વાર, એ તો કેમ થાય? તો અનુભવે કરવો છે અને મહેનત નથી કરવી, તો એમ તો ભગવાન ન મળે ને ભાઈ, બરોબર છે વાલા, એના માટે મહેનત જોઈ। હવે 100 વખત શું કામ? જો સત બાર પાઠ કર કોઈ, છુટ્ટી બંદીમાં હા સુખ હોય। ઘણા લોકોને લાગે સત એટલે 70 કે છે, ના, સત એટલે 100 વાર, એક દિવસની અંદર 100 વખત હનુમાન ચાલીસાના જાપ કરી લ્યો તમે, બરોબર છે,
હવે કોઈ પણ રીતે થાય, બેસ્ટ રિઝલ્ટ કઈ રીતે મળે? કન્ટિન્યુ કરો તો. પછી ઘણા લોકો કહેતા હોય કે ભાઈ અમે સવારના થોડોક ટાઈમ બેસીને કરીએ, પછી બપોરે, પછી સાંજે, પછી રાતે. તમારા ઉપર છે, તમારા ભાવ, શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ ઉપર છે ભાઈ. એમાં કોઈ નિયમ લખેલા નથી, બરોબર છે. પણ કન્ટિન્યુ કરો તો એની ઉર્જા અલગ જાતની તમને જોવા મળશે, અલગ પ્રકાર તમને જોવા મળશે ઉર્જાનો, એનર્જીનો. હવે 100 વખત હનુમાન ચાલીસા થઈ ગઈ, પાછું 21 વખત ઓમ રામ રામાય નમઃ બોલો. હવે તમારે દાદાને પ્રાર્થના કરવાની છે. શું, કઈ રીતે? પેલા બોલવાનું છે, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. એનો મતલબ શું? તો કે બજરંગબલી હનુમાનજી મહારાજ, મારા ગદાવાળા મોજીલા પાવરફુલ દાદા મહાવીર વીર બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે કે જે તમારાથી ન થાય દાદા? આ દુનિયાનું એવું કોઈ પણ કામ નથી કે જે મારા હનુમાનજી મહારાજ ન કરી શકે. ભાઈ દાદા, મારે અનુભવ કરવો છે બસ, કોઈ પણ પ્રકારે, કોઈ પણ રૂપે, કોઈ પણ શક્તિથી તમે તમારા આશીર્વાદ, તમારી કૃપાનો અનુભવ અમને કરાવો દાદા. બસ આટલું દાદાને કહી દો. પછી જે પાણી રાખેલું છે થોડું પી લેવાનું છે, ઘરના બધા સભ્યોને આપવાનું છે, પછી છાંટી દેવાનું છે ઘરમાં. એક વખત મિત્રો આ કરીને જુઓ. હવે અનુભવ કઈ રીતે થાય? ઘણા પ્રકાર હોય અનુભવના. તમને કોઈક વૃદ્ધ માણસ જે તમને કદાચ એમને ઓળખતા પણ ન હોય, તમે ક્યારેય જોયા ન હોય, એ તમારા કોન્ટેક્ટમાં આવશે, મદદ કરીને વહી જશે. પછી ખબર પડશે કે હા, આ તો હું ઓળખતો નહોતો કે ઓળખતી નહોતી, કોણ હતું ખબર નથી. કોઈ પણ પ્રકારે અનુભવ કરોડો અબજો પ્રકારના હોય, કોઈ 1-2 પ્રકારના ન હોય ભાઈ. અને બધાને અલગ અલગ થતા હોય છે. કોઈ પણ રૂપે વાનરના દર્શન થઈ જાય તો એ અનુભવ જ છે. જે તમારા ઘરના એરિયા ઉપર ક્યાંય વાનર જોવા ન મળતું હોય, ત્યાંથી તમને ઓચિંતાનું જોવા મળે, તમારા ઘરમાં એન્ટ્રી પાડે. કોઈ પણ પ્રકારે લાભ મળે તમને, આકસ્મિક ધન લાભ થાય. કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાંઈ એમાં એવું નથી કે ભાઈ, પણ તમારે એમને ઓળખતા તમને આવડવું જોઈએ. મહત્વની વાત શું છે? તમને લાભ મળ્યો, તમારે ઓળખતા આવડવું જોઈએ. હા, મેં 100 હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, એનો આ અનુભવ છે, એની અસર છે, એમ તમને ઓળખતા આવડવું જોઈએ. બાકી બધા ઓળખી શકે એ પણ નથી ભાઈ, કામની વાત નથી હો. બધાને ખબર ન હોય. હા, જેને યાદ હોય એને યાદ હોય એવું છે. અને આમ કહેવાય ને, ઇન્સ્ટન્ટ તાત્કાલિક અનુભવ થાય એવું પણ જરૂરી ન હોય. દાદા એની મોજ પ્રમાણે તમને લાભ અપાવે, પણ 100% લાભ અપાવશે, બરોબર છે. પણ લાભની આશાથી નહીં, બસ પ્રેમ, ભક્તિ, ભાવથી દાદાને આ 100 હનુમાન ચાલીસાના પાઠ એક વખત કરી જુઓ દિવસમાં. હવે તમે સવારે થોડીક વાર કરો, બપોરે, સાંજે, રાતે તોય ચાલે, એક ધારા કરવા હોય તોય ચાલે, તમારા ઉપર છે, બરોબર. પણ પૂરી કરવા માટે ન કરતા ફટાફટ સ્પીડમાં જય હનુમાન જ્ઞાન સાગર જય કપિલ દેવ લોકો જાગર રામ તો બલધામા, એવી રીતે નહીં. ધીમે ધીમે એક ચોપાઈના જાપ કરો. પછી જો કેવા જોરદાર અનુભવ તમને દાદા કરાવે, બરોબર છે. તો મિત્રો, મારું ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે, નીચે લખેલું છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે kરણ.dave_official11. બંનેની લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ પૂછવું હોય, કોઈ પણ પ્રશ્ન હોય, બરોબર છે, બિંદાસ તમે મને ત્યાં મેસેજ કરી શકો છો. ડાયરેક્ટ લિંક પણ છે ડિસ્ક્રિપ્શનમાં. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો વગાડી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરી દેજો. જય શ્રી રામ, જય પ્રભુ શ્રી રામ, જય બજરંગબલી હનુમાનજી મહારાજ મહાદેવ હર, જય માતાજી. અને નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. કર્મ કરતા રહ્યો, ફળની ચિંતા ન કરો, એ દાદા આપી દેશે, બરોબર ને. અને માતા પિતાની આંખમાં આંસુ ન આવે એનું ધ્યાન રાખો. તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિને દુઃખ ન થાય એનું ધ્યાન રાખો, બરોબર ને. બાકી બધું દાદા ઉપર મૂકી દો, મોજ કરાવશે દાદા, બરોબર છે. તો દાદા બધાને મોજમાં રાખે જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોદાવાળા દાદાની મોજ, ભાઈ.